નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે પાઠ 9મો વન અને વન્યજીવ સંસાધનની ચર્ચા કરીએ છીએ. ગયા તાસમાં આપણે વૈવિધ્યસભર વન્યજીવન, વન્યજીવો લુપ્ત થતા વન્યજીવન, વન્યજીવોના વિનાશના કારણો અને વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, આ બધી આપણે ગયા તાસમાં ચર્ચા કરી. હવે જુદા જુદા પ્રાણીઓ અને પશુ પક્ષીઓનું સંરક્ષણ કરવા માટે, એનું રક્ષણ કરવા માટે, એને બચાવવા માટે જુદી જુદી જે યોજનાઓ બનાવવામાં આવી છે, એ યોજનાઓની આપણે હવે ચર્ચા કરીએ. તો વન્યજીવ સંરક્ષણ યોજના, હવે પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, વન્યજીવ સંરક્ષણ યોજના. તો વન્યજીવ સંરક્ષણ યોજના એટલે શું? તો વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે ભારત સરકારે અને જુદી જુદી ગુજરાત સરકારે, જુદા જુદા રાજ્યની સરકાર અને ભારત સરકારે જુદા જુદા પ્રાણીઓ માટે ચોક્કસ પ્રોજેક્ટ બનાવ્યો, જેને પરિયોજના અથવા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અને જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા જે પ્રાણીઓ સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ હતી, એટલે કે જેનું અસ્તિત્વ દિવસે દિવસે ઓછું થતું હતું અથવા નાશ થવાની તૈયારીમાં હતા, એવા પ્રાણીઓની, એવી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી. એમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓનો આપણે અહીં ટૂંકો પરિચય મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા પ્રાણીઓને બચાવવા માટે, જે લુપ્ત થતા પ્રાણીઓ છે, જેનું અસ્તિત્વ જોખમમાં મુકાણું છે, એવા પ્રાણીઓને બચાવવા માટે ભારત સરકારે જે જુદી જુદી યોજનાઓ બનાવી તેને વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ કહેવામાં આવે છે. આ યોજનાઓમાંથી મહત્ત્વની યોજનાઓનો હવે આપણે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ આવે છે વાઘ પરિયોજના. વિદ્યાર્થી મિત્રો, વાઘ એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ હતો. 20મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે ભારતમાં લગભગ 40,000 જેટલા વાઘ હતા, આવો આપણી પુસ્તિકાઓમાં ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે આજે વાઘના અસ્તિત્વ માટે બહુ જ મોટો ખતરો ઊભો થયો હતો. વાઘની સંખ્યા દિવસે દિવસે ઘટવા લાગી. તેની પાછળનું મુખ્ય કારણ હતું અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર. નિયંત્રણ વિનાનો કોઈ પણ વ્યક્તિ વાઘના ચામડા માટે એનો શિકાર કરતો હતો. સાથે સાથે નિર્વનીકરણ, જંગલોનું પ્રમાણ દિવસે દિવસે ઘટવા લાગ્યું છે, તેના કારણે પણ વાઘની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો હતો અને પરિણામે વાઘની સંખ્યા ઉપર મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં ઈસવીસન 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરવામાં આવી. વાઘને બચાવવા માટેની જે પરિયોજના છે એ ઈસવીસન 1971માં બનાવવામાં આવી. વાઘના આ યોજનામાં શું કામ કરવાનું હતું? તો આ યોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. ખાસ યાદ રાખજો કે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો ઈસવીસન 1971માં. શા માટે શરૂ કરવામાં આવી? તો વાઘની જાતિનું રક્ષણ કરવા માટે, એનું સંવર્ધન કરવા માટે.
સામાન્ય રીતે આ યોજના મુજબ જ્યાં વાઘની વસ્તી છે, એટલે કે જે જંગલોમાં વાઘ વસે છે તેને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી, એટલે કે કેન્દ્રથી, મુંબઈથી, દિલ્હી ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય કક્ષાએ જે વન એટલે કે જંગલ ખાતું છે ત્યાંથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. વાઘને બચાવવા માટેની આ યોજના 44 જેટલા ક્ષેત્રોમાં આજે કાર્યરત છે, જ્યાં આપણું વન ખાતું જે છે, જંગલ ખાતું છે, એ વાઘની વસ્તી જળવાઈ રહે અને એનો શિકાર ન થાય એ માટે એ વાઘ પરિયોજના મુજબ 44 જેટલા ક્ષેત્રોમાં આજે આવી વાઘ પરિયોજના અમલમાં આવી છે. તો આ વાઘ પરિયોજના વિશે ઘણી વખત પરીક્ષામાં તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. તો વાઘ પરિયોજના ઈસવીસન 1971માં ભારત સરકારે શરૂ કરી. વાઘની વસ્તી ઘટતી જતી હતી, એનું પ્રમાણ જળવાઈ રહે, એના જ્યાં નિવાસ સ્થાનો છે, જે જંગલ વિસ્તાર છે, ત્યાં એના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અને ખાસ કરીને આવા ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા. અને ભારત ક્ષેત્રમાં લગભગ 44 જેટલા જંગલો એવા છે કે જ્યાં વાઘ જોવા મળે છે, ત્યાં આ યોજના કાર્યાન્વિત છે. ત્યાર પછી બીજી યોજના છે હાથી પરિયોજના. હાથી બધાને જોવું ગમે એવું, શાંત અને એક ઉદારતાનું પ્રતીક, ઔદાર્યનું પ્રતીક એટલે હાથી. એવો હાથીની સંખ્યા પણ દિવસે દિવસે ઘટવા લાગી હતી. શા માટે ઘટે છે? તો હાથીનું ચામડું, હાથીના માંસ અને ખાસ કરીને સૌથી કિંમતી જો એની કોઈ વસ્તુ હોય તો તે છે હાથીના દંત સૂળ, જેને હાથીના દાંત કહેવામાં આવે છે. તો એના માટે હાથીનો શિકાર થઈ રહ્યો હતો. હાથીના શિકારને અટકાવવા અને હાથીનું રક્ષણ કરવા માટે ઈસવીસન 1992માં હાથી પરિયોજના પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું રક્ષણ કરવાનું, આ એનો મુખ્ય ઉદ્દેશ હતો. એક તો એના જે કુદરતી આવાસો છે એનું રક્ષણ કરવું અને એ જે રસ્તાઓ ઉપર વિહરે છે ત્યાં એનું ધ્યાન રાખવાનું, એ એનો મુખ્ય ઉદ્દેશ હતો. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. 26 જંગલો એવા છે કે જ્યાં ભારત સરકાર એટલે કે રાષ્ટ્રીય નીતિ દ્વારા, વન નીતિ દ્વારા તે હાથીઓનું સંરક્ષણ જાળવે છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં આજે વધારો થવા લાગ્યો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. તો હાથી યોજના ઈસવીસન 1992માં શરૂ કરવામાં આવી. વાઘ પરિયોજના ઈસવીસન 1972માં શરૂ થઈ. ત્યાર પછી બીજી યોજના હાથી પરિયોજના જે 1992માં શરૂ કરવામાં આવી અને હાથીઓનો રક્ષણ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી. ત્રીજી મહત્ત્વની યોજના છે ગેંડા પરિયોજના. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. વિશ્વની અજાયબી છે. તમને ચિત્ર પણ હમણાં હું મોકલું છું, એમાં તમે જોશો કે એક શીંગવાળો ગેંડો એ માત્ર ને માત્ર ભારતમાં જ જોવા મળે છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યના જંગલ વિસ્તારમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં સુંદરવન નામનું જે જંગલ છે, દલદલીય ક્ષેત્ર, એમાં પણ ઓછી સંખ્યામાં જોવા મળે છે. ભારતનો રાઇનો વિઝન, ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, ભારતનો રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતના ગેંડાની સંખ્યા
3,000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગેંડા, એક શીંગી ગેંડો જે છે એ અસમના બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે અને બંગાળાના પશ્ચિમ બંગાળ રાજ્યના સુંદરવનમાં પણ જોવા મળે છે. એક શીંગી ગેંડાના શિંગડામાંથી દવા બનાવવા માટે તેનો શિકાર થઈ રહ્યો હતો. તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં પણ આજે આપણે ઘણો બધો વધારો કરી શક્યા છીએ. તો આ ત્રીજી યોજના જે મહત્વની હતી એ ગેંડા પરિયોજના. વિદ્યાર્થી મિત્રો, તમે આ નીચેના ચિત્ર દ્વારા જોઈ શકો છો. ત્યાર પછી ચોથી મહત્વની જે યોજના છે એ ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે એક પ્રકારની મગરની જાતિ. તમે અહીંયા આપણા જે આજી ડેમ છે ત્યાં જાઓ તો ત્યાં પણ તમને ઘડિયાળ જોવા મળશે, અથવા તમે પ્રદ્યુમન પાર્કમાં જાઓ તો ત્યાં ઘડિયાળ નામની મગરનું ત્યાં આખું એક ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે, તે તમે જોઈ શકો છો. આ મગર મીઠા પાણીની મગર છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરની આ એક પ્રજાતિ છે. ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાના આરે આ મગરની જાતિ છે, ઘડિયાળ નામની મગર છે, એની જાતિ લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ અને આ પરિયોજના શરૂ કરી અને મગરોને બચાવવામાં આવે છે અને તેથી મગરોની સંખ્યામાં આજે સારો એવો વધારો થયો છે. પાંચમો મહત્વનો પોઈન્ટ એટલે કે ગીધ પરિયોજના. મહત્વની યોજના ગીધ. તમે બધા ગીધ વિશે થોડું ઘણું જાણતા હશો. ખાસ કરીને અત્યારે આપણે પહેલાં ગીધની વસ્તી ઘણી બધી હતી, પરંતુ આજે ગીધની વસ્તી ઓછી થવા લાગી છે. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર ગણાય છે. તે મૃત ઢોરોનું માંસ ખાય છે. મરેલા ઢોર, પશુ પ્રાણીઓ એ જ્યારે એક જગ્યાએ ફેંકી દીધા હોય તો એ બધું માંસ એ ગીધ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધના પણ 9 પ્રકારો પડે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ ગીધ પરિયોજના શરૂ કરવામાં આવી છે અને તેનું પણ રક્ષણ કરવામાં આવે છે. છઠ્ઠી મહત્વની યોજના એટલે કે હિમદીપડા યોજના. હિમદીપડા પરિયોજના. તો વિદ્યાર્થી મિત્રો, મહત્વની છેલ્લી યોજના, પહેલું આપણે જોયું કે વાઘ પરિયોજના, પછી આપણે હાથી માટેની યોજનાની વાત કરી, ત્યાર પછી ત્રીજી પરિયોજના એટલે કે ગેંડાનું સંવર્ધન કરવા માટેની યોજના, ચોથી એટલે ઘડિયાળ નામની જે મગર છે એ માટેની યોજના, અને પાંચમી ગીધ પરિયોજના, અને છેલ્લી હિમદીપડા પરિયોજના. ખાસ કરીને હિમ એટલે બરફ. તો બરફ વધારે પડતો છવાયેલો ક્યાં જોવા મળે છે? તો હિમાલયના પર્વતમાં. તો હિમાલયની પર્વતમાળામાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે અને એટલા માટે જ એને હિમદીપડો કહેવામાં આવે છે. દીપડો તો ખરો જ, પણ બરફમાં રહે છે, તેથી હિમદીપડા તરીકે તે ઓળખાય છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં ઈસવીસન 2000માં આ હિમદીપડા યોજના શરૂ કરવામાં આવી. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ છે એ માટેની પરિયોજના, અને મણિપુર થામિલ પરિયોજના, પછી ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ ભારતમાં કાર્યરત છે. તો આ જુદી જુદી પરિયોજનાઓ દ્વારા
આપણે જુદા જુદા જે લુપ્ત થવાના આરે હતા જે પ્રાણીઓ, પ્રાચીન સમયમાં આવી પરિયોજનાઓની કોઈ જરૂરિયાત ન હતી, કારણ કે પ્રાચીન સમયનો માનવી એ પ્રકૃતિ પ્રેમી અને પ્રાણી પ્રેમી હતો. એ પ્રકૃતિના તત્વો અને પશુ પક્ષી પ્રાણીઓને મિત્રો ગણતો હતો, એની સાર સંભાળ લેતો હતો. પરંતુ આજે માનવ વધારે ને વધારે સ્વાર્થી બનતો જાય છે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જુદા જુદા પ્રાણી પશુ પક્ષીઓની આજે કતલ કરતા અટકતો નથી. જો આ જ રીતની શિકાર થતો જશે પશુઓનો, તો એઓની વસ્તી ખલાસ થઈ જશે અને એક સમય એવો આવશે કે આ પ્રાણીઓ પશુઓ પક્ષીઓ એ આપણને અમુક પક્ષીઓ અને પ્રાણીઓ આજે જોવા જ નહીં મળે. આવું ન થાય એ માટે ભારત સરકારની વન નીતિ અનુસાર રાષ્ટ્રીય પરિયોજના મુજબ જુદા જુદા પ્રાણીઓને બચાવવા માટે જુદી જુદી પરિયોજના બનાવી. એમાંની મહત્ત્વની 6 પરિયોજનાની આપણે અહીં વાત કરી. વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના અને હિમદીપડા પરિયોજના. તો વિદ્યાર્થી મિત્રો, લુપ્ત થતા પ્રાણીઓને બચાવવા માટે આ પરિયોજનાઓ બનાવવાથી ભારતમાં આજે આ બધા પ્રાણીઓની વસ્તીમાં ઘણો બધો વધારો થયો છે અને આપણે આ લુપ્ત થવાના આરે જે પ્રાણીઓ હતા, પશુઓ હતા, પક્ષીઓ હતા, એને આપણે આજે બચાવી શક્યા છીએ. આ 6 પરિયોજના આપણે 2 માર્ક્સના પ્રશ્ન માટે ખાસ યાદ રાખવાની છે. ગમે ત્યારે કોઈ પણ એક પરિયોજના વિશે ટૂંકમાં સમજાવવા આવી માહિતી તમને પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ લખી શકીએ. હવે તમને હું થોડાક મુખ્ય મુદ્દાઓ આ પાઠના આપું છું. સાથે સાથે મુખ્ય જે પરિયોજનાઓ છે એના ચિત્રો પણ તમને મૂકું છું. વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો અને પછી હોમવર્ક પણ આપું છું, જે તમારા સામાજિક વિજ્ઞાનનો જે પાકો ચોપડો છે એમાં વ્યવસ્થિત મુદ્દા પાડીને તમે હોમવર્ક કરી લેજો, જેથી પરીક્ષામાં તમે સારી રીતે પ્રશ્ન જવાબ તૈયાર કરી શકો. અસ્તુ. જય ભારત.